હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરો. આપના પરિવારમાં મિત્રો અને વડીલોમાં ખાસ મારી વિનંતી છે કે આપ સબ આપણી ચેનલ વાવથરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવામાન વિશેની સચોટ માહિતી માટે આપણે હિન્દીમાં સર્ચ કરશો એટલે હવામાન માહિતી વાવથરા એવું લખેલું આવે છે. એના ઉપર સબસ્ક્રાઈબ કરો એવું બટન આવે છે, એને તમે ક્લિક કરશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ. આવનારા 5 દિવસ આપણા વિસ્તારમાં હવામાનનું કેવું રહેશે એ વિશે થોડી આપણે માહિતી આપીએ. આવનારા આજે 21 તારીખ છે અને 21 તારીખથી લઈને 25 તારીખ સુધી તો લગભગ આપણા વિસ્તારમાં બિલકુલ વરસાદની સંભાવના નહીવત છે. હવે કોઈ લોકલ એક્ટિવિટી થોડાક વાદળ બની જાય ને વરસી જાય 2-5 ગામમાં તો કાંઈ કહેવાની બાકી. લગભગ સાર્વત્રિક વરસાદ કે એવું કોઈ વરસાદ થવાની સંભાવના નથી. જે તમે બાજરીનો કે જુવારનો પાક અત્યારે તમે જેને કાપણી કરી રહ્યા છે એને આપણે વાઢવાનું કહીએ છીએ. તો જે વાઢતા હો તો આપણે અત્યારે 5-6 દિવસ સુધી તો આપણે કોઈ ખતરો નથી એ વરસાદનો આપણા પાકને નુકસાન કરે એવો. એટલે 5-6 દિવસ એટલે મિનિમમ 5 થી 6 દિવસ સુધી તો આરામથી તમે આપણું કામ કરી શકો છો. અને જુવાર છે, બાજરી છે એનો પાક વાટવાનો કરી શકો છો. ઘણા ખેડૂત ભાઈઓ મેસેજ કરીને મને પૂછતા હતા કે વરસાદ થશે, પણ હજી લગભગ 26 તારીખ સુધી તો આપણા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના નથી. પણ છૂટો છવાયો કોઈ વિસ્તારમાં વરસાદ થઈ જાય તો અલગ વાત છે. એક સિસ્ટમ બનવાની છે આવતીકાલે બંગાળની ખાડીમાં. એ વહેલી લો પ્રેશર બનશે, પછી ડિપ્રેશન થવાનું. એના પછી એ ધીરે ધીરે સિસ્ટમમાં ઓડિશાથી, આંધ્રપ્રદેશથી અને જે અમુક છત્તીસગઢના ભાગો છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરના ભાગો ઉપર આવે છે અને દક્ષિણ ગુજરાત ઉપરથી એ અને પૂર્વી ગુજરાત ઉપરથી એ આપણા વિસ્તાર સુધી આવી શકે એવી અત્યારે સંભાવના દેખાય છે. પણ એ હવામાનમાં ફેરફાર પણ થઈ શકે છે. એટલે હાલ કેવું થોડું વહેલું પડે એટલે લગભગ આ સિસ્ટમ આપણા વિસ્તારમાં અસર કરશે ખેડૂત ભાઈઓ એવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. અને આપણા વિસ્તારમાં એ 26 પછીનો વરસાદ થવાની શક્યતા છે. 26 પહેલો વરસાદ લગભગ નહીં થાય આ સિસ્ટમથી ખેડૂત ભાઈઓ. અને 28, 29, 30 આ 3 દિવસમાં થોડા ઘણા વાતાવરણ પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. અમુક મોડલો વરસાદ આપણા વિસ્તારમાં બતાવે છે, અમુક વેધર મોડલો નથી બતાવતા. અમુક હવામાન ખાતાની જે આપણી હવામાન વિભાગ છે ભારત સરકારનો, એ અત્યારે જે મોડેલ છે એ વરસાદ બતાવે છે અને આગાહી પણ કરે છે. સ્કાયમેટનો પણ અંદાજ છે કે પશ્ચિમી રાજસ્થાન સુધી કે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં વરસાદ થવાની સંભાવના ઓછી બતાવે છે. એટલે ખેડૂત ભાઈઓ અત્યારે હાલ 5 થી 6 દિવસ વરસાદની શક્યતા નથી. બસ એ જ